જૂનાગઢની સાવજ ડેરી છેલ્લા ઘણા સમયથી ક્યાંક ચર્ચામાં આવી છે। આ વાતને લઈને આપણે અવારનવાર વિગતે ચર્ચા કરી આવ્યા છે, પરંતુ ક્યાંક હવે સાવજ ડેરીના ચેરમેન છે એમના ઉપર મસમોટા આક્ષેપો લાગ્યા છે કે તેમના દ્વારા દૂધના ટેન્કર ચાલકને બેફામ માર મારવામાં આવ્યો છે, એવા મોટા આક્ષેપ લગાડવામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ તેની સાથે સમગ્ર ઘટના શું છે તેને પણ સમજીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સાવજ ડેરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક એવી ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે હવે સાવજ ડેરીના ચેરમેન સામે માર માર્યાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે। દૂધના ટેન્કરના ડ્રાઈવરને બેફામ માર માર્યો છે એવી વિગતો સામે આવી રહી છે। દૂધમાં ભેળસેળ થતી હોય તેવી વાતો ફેલાવતાની શંકાને આધારે ડ્રાઈવરને માર મારવામાં આવ્યો છે। ભૈલાભાઈ હુંબલ સામે આક્ષેપો મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને એવી પણ વિગતો સામે આવી રહી છે કે સાવજ ડેરીના ઓફિસમાં બોલાવીને તે લોકોને માર મારવામાં આવ્યો હતો ને બાદ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં અત્યારે હાલ તે વ્યક્તિ સારવાર હેઠળ છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી થાય છે તે હવે જોવાનું રહેશે, જો કે હજી સુધી પોલીસમાં કોઈ પણ ફરિયાદ થઈ નથી। વધુમાં જે વ્યક્તિએ આક્ષેપ મૂક્યો છે તેને સાંભળીએ। મારું નામ માડમ ભાવેશ। મને ડેરીમાં ઓફિસમાં બોલાવીને મને માર્યો। સાવજ ડેરી ખોખડા દિનેશભાઈ ખટારિયા અને ભૈલાભાઈ હુંબલ, બીજા 2-3 શખ્સો હતા પણ એને મને નામ નથી આવડતું। કે તું અમારી ડેરીમાં ટેન્કરના ફોટા પાડીને બીજાને નાખે છે। ટેન્કરના જે દૂધ આવતું હોય ને બહારથી એ બધા દૂધના ટેન્કરના ફોટા પાડીને કે ત્યાં નાખેલા છે। મેં કીધું ભાઈ મેં કોઈને નથી નાખ્યા। પછી મને માર્યો। કેવી રીતે માર્યો છે? પાટા ને ઢીકા ને પાઇપો મારતા હતા બે જણા। પછી શું થયું? મેં કીધું ભાઈ મને મારો માં તમે, મેં કંઈ નથી કર્યું, છતાંય મને માર્યો એને। પછી મારો વિડીયો ઉતાર્યો મેં ડેરીમાં। મારવામાં દિનેશભાઈ ચેરમેન અને ભૈલાભાઈ હુંબલ ગાદોઈના છે। બનાવ બન્યો 5 વાગે, 4:30-5 વાગે। પછી શું થયું? કોણ લઈ ગયું? પછી અહીંયા હું ઘરે વહી ગયો। પછી અમારા ગામના સરપંચને કીધું મેં। પછી મને કીધું કે તો આપણે સરકારી હોસ્પિટલમાં બતાવી આવ્યું। સરપંચ લઈને આવ્યા અમારા ગામના ભકાભાઈ નંદાણી। હવે તમારી માંગણી શું છે? માંગણી કંઈ નથી। આવી રીતે ડ્રાઈવર ઉપર હાથ ઉઠાવીને મારી લેવું હોય કે સારું તો નથી ને। અમારે સાહેબ મારી પરિસ્થિતિ નબળી છે એટલે હું ટેન્કર હકાવું ને, તો મારી ઉપર આવું કર્યું, મને માર્યો। સીસીટીવી કેમેરામાં કે તું જ આવે છે કે આ વિડીયા ત્યાં જ ફોટા ત્યાં જ મોકલ્યા। મેં મારો મોબાઈલ આખો એની ચેક કરી લીધો, બધી જોઈ લીધું। મારા મોબાઈલમાં કંઈ નહોતું। શું એમાં હોય છે ટેન્કરમાં? ટેન્કરમાં દૂધ ભરાઈને આવે બહારથી, ડુપ્લિકેટ દૂધ। એટલે કે એ તું કે વાયરલ કર્યા ફોટા। મેં કીધું મેં નથી કર્યા કોઈને ફોટા વાયરલ। જે પ્રમાણે અત્યારે હાલ સાવજ ડેરીના ચેરમેન ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। આની પહેલા પણ આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયાને લઈને પણ તેમના દ્વારા ઘણી બધી વાતો કહેવામાં આવી હતી, સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક હવે તેમના ઉપર જ દૂધના જે ટેન્કર હોય છે તે ચલાવનાર ડ્રાઈવરે આક્ષેપ મૂક્યા છે કે તેમને ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા, એ બાદ તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો અને અત્યારે હાલ તે વ્યક્તિ છે તે જૂનાગઢની એક હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે। હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયા નવા ખુલાસા થાય છે, કારણ કે એવી પણ વિગતો સામે આવી રહી છે કે તે ક્યાંક જે બહારથી દૂધ આવી રહ્યું છે એ ટેન્કરના ફોટા પાડતા હતા, એટલા જ માટે થઈને તે વ્યક્તિને ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો ને બાદ તેને માર મારવામાં આવ્યો હતો। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।